નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હલકાબેન દેસાઈનું દુઃખદ અવસાન થયું છે. નવસારીના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર રહેલા નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ હલકાબેન દેવેન્દ્રભાઈ દેસાઈનું આજે દુઃખદ અવસાન થયું છે. છેલ્લા 2 વર્ષથી તેઓ બીમારથી પીડાઈ રહ્યા હતા અને તાજેતરમાં તેમની તબિયત લથડતા તેમને સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજરોજ તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનના સમાચાર વહેતા થતાં નવસારી ભારતીય જનતા પાર્ટી કાર્યકરો, હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકોમાં ઘોર શોકની લાગણી પ્રવર્તી છે. હલકાબેન દેસાઈ નવસારી શહેરના જાહેર જીવનમાં એક ખૂબ જ પરિચિત, સક્રિય અને આદરણીય નામ હતું. નવસારી નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમને કાર્યકાળ દરમિયાન તેમણે શહેરના વિકાસના કાર્યો અને જનહિતના પ્રશ્નો ઉકેલવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આવતીકાલે તેમની સ્મશાન યાત્રા અલકા સોસાયટી નવસારી ખાતેથી યોજાશે. નવસારીમાં યોગ સમર કેમ્પ યોજાયો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત નિઃશુલ્ક યોગ સમર કેમ્પ સમગ્ર ગુજરાતમાં 225 જગ્યાએ થનાર હતા. તારીખ 16/5/2016 થી 30/5/2026 સુધી 7 થી 15 વર્ષના બાળકોએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાં 7 જગ્યા પર યોગ સમર કેમ્પ ખૂબ જ સરસ રીતે યોજવાયો હતો. નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના દ્રશ્યો છે. તમે જોઈ શકો છો કે રસ્તા પર ગટરના પાણી વહી રહ્યા છે અને ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, અને જેના કારણે રસ્તા પર આવવું જવું પણ બદતર બન્યું છે અને નાક બંધ કરીને જવું પડે તેવી પરિસ્થિતિ સર્જાય છે, કારણ કે જે ગટરનું પાણી ઉભરાય છે અત્યંત દુર્ગંધ મારી રહી છે. લોકોએ ત્યાંથી આવન જવન કરવું મુશ્કેલ બન્યું છે, કારણ કે રસ્તા પર પણ ગટરનું ગંદુ પાણી કાદો કીચડ કરી રહ્યું છે, ને આવા કાદો કીચડમાંથી લોકો આવવા જવા માટે મજબૂર બન્યા છે. વોર્ડ નંબર 10ના મારુતિનગર વિસ્તાર છે, જ્યાં બજરંગ ડેરીની સામે આ ગટર ઉભરાઈ રહી છે, અને આ ગટરનું પાણી વિજલપુર નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ જગદીશ મોદીના ઘર સુધી જઈ રહ્યું છે, પરંતુ તેઓ પણ આ ગટરનું પાણી અટકાવવામાં ક્યાંક નિષ્ફળ નીવડતા હોય તેવું લાગી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોકભાઈ ધોરાજીયાના વાંસદા જલારામ બાપાના મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અશોકભાઈ ધોરાજીયાનો વાંસદા સાથે વર્ષોથી લગાવ અને પાયાના કાર્યકર હોય તેઓ વાંસદાથી ખાસ મુલાકાતે આવ્યા હતા અને બાપાના મંદિરે આશીર્વાદ આવી પ્રથમ બાપાની પૂજા અર્ચના કરી હતી. અને આ પ્રસંગે તેઓએ શ્રી જલારામ બાપાના મંદિર વાંસદાના સભ્યો દ્વારા એમનું સ્વાગત કરી સુપ્રીમ ભેટ આપવામાં આવી હતી. સાથે સાથે સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝન ટ્રસ્ટની વિજલપોરની 18મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ. વિજલપોર સિનિયર સિટીઝન ટ્રસ્ટની 18મી સામાન્ય સભા નવસારી એગ્રીકલ્ચર કૃષિ તાલીમ ભવન ખાતે યોજાઈ હતી. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ નાગરિક સંઘના હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 35.8°C, જ્યારે લઘુત્તમ તાપમાન 27.8°C રહેતો હોવાનું ભેજનું પ્રમાણ દિવસના 92%, જ્યારે સાંજે 66% રહેતો હોવાની ગતિ 11.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. સાવધાન નવસારી વાસીઓ, શું તમે પણ ઘરમાં અજાણી વ્યક્તિને કામ પર રાખો છો? નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક એવી શાતિર મહિલાને ઝડપી પાડી છે, જે ઘરકામના બહાને ઘરમાં ઘૂસી વિશ્વાસ જીતીને લાખોની ચોરી કરતી હતી. આ મહિલા અલગ અલગ નામ બદલીને ચોરીઓ કરતી હતી. એલસીબી નવસારીએ ગણતરીના દિવસોમાં જ આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ₹3,04,060નો મુદ્દામાલ, સોનાના દાગીના અને રોકડ સાથે આ મહિલાને જેલ ભેગી કરી દીધી છે. સુરત બાદ હવે નવસારી પોલીસનો આ મોટો સપાટો. તમે પણ સતર્ક રહો, સુરક્ષિત રહો.
વેરાવળથી કસબા જતા રોડ પર એક વૃક્ષમાં એવા મોટા ફળો આવે છે કે તે જો કોઈ પર પડે તો એને ઈજા થવાની શક્યતા રહેલી હોય છે અને ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા છે, જેને લઈને નવસારી જિલ્લા કલેક્ટરને આ બાબતમાં ધ્યાને આવતા તેમને સંકલન સમિતિમાં વન વિભાગને સૂચના આપતા નવસારીના વેરાવળથી કસબા જતા માર્ગ પર આ વૃક્ષની ડાળીઓને ચોક્કસ કટિંગ કરવામાં આવ્યું અને આ જે વૃક્ષના ફળો છે એ ત્યાં વાહન પર ન પડે તે માટે તકેદારીના ભાગરૂપે આ વૃક્ષોની ડાળીઓ કાપવામાં આવી. આ જ રીતે ગણદેવી રોડ પર પણ આવા કેટલાક વૃક્ષો છે તેને પણ કાપવાની કામગીરી વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ વૃક્ષનું જે ફળ છે એ લગભગ 7 થી 8 કિલોનું હોય છે અને જ્યારે તે પડે છે ત્યારે ગાડીઓને નુકસાન થવાની સાથે સાથે વ્યક્તિઓને ઈજા પણ થવાના બનાવો બન્યા હતા. ત્યારે આ તકેદારીના ભાગરૂપે થયેલી કામગીરીને સ્થાનિક લોકોએ પણ આવકારી અને વાહન ચાલકોએ પણ આવકારી હતી. વન વિભાગ નિયમિત રીતે આ વૃક્ષોની ડાળીઓનું કટિંગ કરતું જાય અને કોઈ મોટા જોખમથી વાહન ચાલકો ટરે એવી કાયમી આ પ્રક્રિયા હાથ ધરાય એવી અપેક્ષા છે. નવસારી એસઓજી ટીમે ચીખલી ખાતેથી રાજસ્થાનના બહાદુરલાલ ગુર્જરને 154.26 ગ્રામ અફીણ કિંમત 77,130 રૂપિયા સાથે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનથી અફીણ લાવી અહીં છૂટક વેચાણ કરતો હતો. પોલીસે અફીણ, 2 મોબાઈલ અને રોકડ સહિત કુલ 1.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ ગણદેવી પોલીસને સોંપી છે. શું નવસારીના હાઈવે પર ઓવરલોડ ડમ્પરો નિર્દોષ વાહન ચાલકો માટે મોતના દૂત બની રહ્યા છે? નવસારીથી ગણદેવી જતા સ્ટેટ હાઈવે પર અડદા ગામના પાટિયા પાસે એક ડમ્પર ક્ષમતા કરતાં વધુ કપચી રેતી ભરીને બેફામ ઝડપે દોડતું જોવા મળ્યું. ડમ્પર એક તરફ જોખમી રીતે નમી ગયું હતું અને તેમાંથી સતત કપચી રેતી રસ્તા પર ઢોળાઈ રહી હતી. પાછળ આવતા બાઇક સવારો અકસ્માતનો ભોગ બને તેવી પૂરી સંભાવના હતી. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. અગાઉ પણ આવા વાહનોને લીધે અકસ્માતો થયા છે. હવે જોવાનું એ રહે છે કે નવસારી પોલીસ અને આરટીઓ તંત્ર આ ડમ્પર ચાલક સામે ક્યારે લાલ આંખ કરશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. બિલીમોરા રેલવે સ્ટેશન પર જાહેરમાં ધીંગાણું. જુઓ આ વાયરલ વિડિયો. કોઈ બાબતે બોલાચાલી એટલી વધી ગઈ કે યુવકો જાહેરમાં એકબીજા પર તૂટી પડ્યા. લોકો મૂક પ્રેક્ષક બન્યા અને વિડિયો વાયરલ થયો. નશાની હાલતમાં મારામારી થઈ હોવાની આશંકા છે. વિડિયો સામે આવતા જ બિલીમોરા પોલીસ એક્શનમાં આવી છે. સીસીટીવી અને બાતમીદારોની મદદથી આ કાયદો હાથમાં લેનારા તત્વોને ઝડપી પાડવા તપાસ શરૂ કરાઈ છે. નવસારીના વાડા ગામમાં મીંઢોળા નદી કિનારે લાગી ભીષણ આગ. મીંઢોળા નદી કિનારે ગેરકાયદેસર ફેંકાયેલા પ્લાસ્ટિક અને કચરાના વિશાળ ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી. આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોઈને અફરાતફરી મચી. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ પ્રદૂષણને કારણે સ્થાનિકો પરેશાન થયા છે. આગનું કારણ હજી અકબંધ છે. નવસારીના વિજલપુરની શ્રી સરદાર શારદા મંદિર શાળાના આચાર્ય શ્રી નીતિનભાઈ ડાહ્યાભાઈ ટંડેલનો વય નિવૃત્તિ નિમિત્તે એક ભવ્ય વિદાય સન્માન સમારંભ યોજાયો. છેલ્લા 11 વર્ષથી આચાર્ય તરીકે સેવા આપતા નીતિન સરે શાળાની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા અને સામાજિક કાર્યોમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આ પ્રસંગે શાળાના શૈક્ષણિક બિનશૈક્ષણિક સ્ટાફ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જૂની યાદો તાજી કરી, ભાવભીની વિદાય આપી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની મંગલ કામનાઓ કરી. શિવાની રેસિડેન્સીના પાર્કિંગમાં 2.5 ફૂટ લાંબી બિનઝેરી ધામણ ઇન્ડિયન રેટ સ્નેક ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એનિમલ રેસ્ક્યુઅર નરેન્દ્ર કોહલીએ ત્વરિત ઘટના સ્થળે પહોંચી 5 થી 10 મિનિટમાં સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. તેમણે લોકોને સાપ દેખાતા ગભરાવાને બદલે પ્રોફેશનલ રેસ્ક્યુઅરનો સંપર્ક કરવા અને અંતર જાળવવા અપીલ કરી છે.
નવસારી જિલ્લા એલસીબીએ હાઈવે પર ઓઇલ અને ડામરની ચોરી કરતી આખી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચીખલી નજીક અલીપોર ગામ પાસે પોલીસની ટીમે રેડ પાડીને આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે. આરોપીઓનું એક સિક્રેટ ગોડાઉન પણ મળી આવ્યું છે, જ્યાંથી પોલીસે કુલ 86,30,960નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભારી ભરખમ. મોડસ ઓપરેન્ડી શું હતી? મુખ્ય આરોપી પ્રકાશ ખટીક ડામર અને ઓઇલના ટેન્કર ચાલકો સાથે સંપર્ક કરતો હતો. ક્રૂડ ઓઇલ 30 રૂપિયા પ્રતિ લીટર અને ડામર 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદીને માર્કેટમાં ઊંચા ભાવે વેચી દેતા હતા. હાલ પોલીસે આ ગુનામાં પ્રકાશ ખટીક, જસવીર ભવરિયા, વિક્રમ રાજપૂત, હરિભાઈ ભરવાડ અને મુકેશ ખટીક એમ 5 આરોપીઓની અટકાયત કરી છે. બાકીના આરોપીઓને પકડવા માટે તપાસ હજુ ચાલુ છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.